નમસ્તે મિત્રો, અપૂર્ણાંકના ગુણાકારના દાખલા તમે એક વખત શીખી લેશો પછી પરીક્ષામાં ક્યારે પણ ભૂલ થશે નહીં। જો અપૂર્ણાંકના ગુણાકારમાં પહેલા આપેલું છે 2/3 ગુણ્યા 4/5। તો પહેલા પણ સરવાળા બાદબાકી શીખેલા છીએ। કરવાનું શું? તો પહેલા ઉપર જે છે એને શું કહે છે? અંશ કહીએ છીએ। નીચે છે એને શું કહે છે? તો છેદ કહીએ છીએ। હવે જો આવી રીતે આપેલું છે ઉપર નીચે એટલે કે અંશ અને છેદમાં જો કોઈ ઘડિયામાં કોમન એટલે કે બંને કોઈ ઘડિયામાં આવતા હોય તો આપણે શું કરીએ? કટ કરીએ છીએ એટલે ઉડાડીએ છીએ। અહીંયા જો 4 અને 5 તો એક ઘડિયામાં કોઈ આવતા નથી। ક્રોસ પણ આપણે જોઈ શકીએ ગુણાકારમાં છે ત્યારે। અહીંયા 3 અને 4 માં કોઈ છે નહીં તો કરવાનું શું? અંશ અંશનો કરી દેવાનો ગુણાકાર। 4 ગુણ્યા 2 કરશો કેટલા મળશે? 8 મળશે। હવે છેદની અંદર આ બંનેનો થશે ગુણાકાર। 5 ગુણ્યા 3 તો થશે 15। 8 ના છેદમાં 15 એ શું થાય? આ જે બંને અપૂર્ણાંક છે એનો ગુણાકારનો જવાબ। ફરીથી 9 ના છેદમાં 10 ગુણ્યા 2 ના છેદમાં 3। હવે જો 2 અને 10 તો 2 એકા 2 થાય છે, 2 ગુણ્યા 5 10 થાય છે। આ રીતે લખી શકીએ આપણે કે 2 એકા 2 એ 10 છે તો 2 5 10। જો અલગથી લખીએ તો 2 નો ઘડિયો આવી રીતે લખી શકીએ છેદની અંદર 2 ગુણ્યા 5 અથવા 5 ગુણ્યા 2 બોલી શકો। ઉપર નીચે અંશ અને છેદમાં છે અને વચ્ચે ગુણાકાર છે તો 2 2 શું થાય? કટ થાય। ઉપર વધશે 1 નીચે 5। આપણે ઉપર 1 લખ્યું નીચે 5 લખ્યું છે। આ ખાલી સમજવા માટે છે। હવે અહીંયા જો 3 ના ઘડિયામાં 9 આવે છે તો 3 એકા 3 બોલી શકે આવી રીતે અથવા ડાયરેક્ટ 3 ના ઘડિયામાં 9 આવે છે તો 3 ગુણ્યા 3 9 તો ઉપર ખાલી 3 વધશે। હવે જો અહીંયા 3 વધે છે, અહીંયા 1 છે। હવે કરવાનો ગુણાકાર 3 ગુણ્યા 1 કરીશું કેટલા વધશે? 3। છેદની અંદર અહીંયા 5 છે, 3 આખો કટ કરે છે તો અહીંયા 1 લખીએ કે નહીં લખીએ કશું ફરક પડશે નહીં। 5 ગુણ્યા 1 એટલે કે 5। 3 પંચમાં શું થાય? આજે ગુણાકારનો જવાબ થશે। હવે જો અહીંયા આવી રીતે આપેલું છે આને શું કહેવાય? તો મિશ્ર અપૂર્ણાંક કહેવાય। તો યાદ શું રાખવાનું? સરવાળો હોય બાદબાકી ગુણાકાર કે ભાગાકાર। મિશ્ર અપૂર્ણાંક છે તો ગણતરીમાં ક્યારે આખો મિશ્ર અપૂર્ણાંક લેવાનો નહીં। શું કરવાનું? આને પહેલા આપણે અપૂર્ણાંક એટલે કે અંશ અને છેદમાં એટલે રૂપાંતર કરવાનું છે। યાદ શું રાખવાનું? આને રૂપાંતર કરતા શીખીએ। છેદમાં કેટલા છે? જો આવી રીતે છેદની લાઈન બનાવી છેદમાં 9 છે પહેલા 9 લખી દો। હવે બાજુમાં જે નંબર છે આખો નંબર કહેવાય તો આજે 9 અને 1 જે બાજુમાં જે નંબર હોય એનો આ બંનેનો કરવાનો ગુણાકાર। શું કરવાનો? ગુણાકાર। 9 ગુણ્યા 1 કરશો એટલે કેટલા મળશે? 9 મળશે। એની અંદર જે અંશમાં નંબર હોય એ શું કરવાનો છે? પ્લસ એટલે કે ઉમેરવાનો। 9 એકા 9 9 વત્તા 8 કરશો 9 ને 1 10 પ્લસ 7 17। આને ક્યાં લખવાના છે? અંશમાં લખવાના છે। 17 ના છેદમાં 9 એ શું થાય? આજે મિશ્ર અપૂર્ણાંક છે એનું અપૂર્ણાંક સ્વરૂપ। આગળનો સ્ટેપ લખી દઈએ 3 ના છેદમાં 16। હવે જો આ બંને દાખલા જેવું જ સેમ થઈ ગયું છે। યાદ રાખવાનું મિશ્ર અપૂર્ણાંક છે ડાયરેક્ટ ક્યારે ગણતરી કરવાની નહીં, આના અપૂર્ણાંકમાં ફેરવવાનું રહેશે। હવે અહીંયા 3 અને 9 છે, 3 ના ઘડિયામાં 9 આવે છે ક્યારે આવશે? તો અહીંયા 1 3 ગુણ્યા 3 9। અહીંયા 17 છે ને અહીંયા 16 છે, 17 તો અવિભાજ્ય સંખ્યા છે એટલે કોઈ ઘડિયામાં આવશે નહીં। અંશ અંશનો ગુણાકાર આવી રીતે લખી શકીએ 17 ગુણ્યા અહીંયા 1 વધશે છેદમાં 3 ગુણ્યા 16। તો જો 17 ગુણ્યા 1 એટલે કે 17 છેદની અંદર 16 ગુણ્યા 3 16 ગુણ્યા 3 કરશો એટલે 48 મળશે। 17 ના છેદમાં 48 આ જે અપૂર્ણાંક છે એનો ગુણાકારનો જવાબ થશે। આગળ જો બીજા ઘણા બધા દાખલા જોઈએ તમારે શું કરવાનું? 3 દાખલા શીખ્યા છો, થોડો ખ્યાલ આવ્યો હશે તો આવી રીતે દાખલો છે વિડીયો સ્ટોપ કરવાનો, પેપર અને પેન લઈ અને આવી રીતે દાખલો છે ઘડવાનો ટ્રાય કરવાનો। પછી ફરીથી વિડીયો આગળ જોવાનું એટલે શું થશે? તમે જે ઘણ્યું છે અથવા કોઈ સ્ટેપ આ જો સાચો છે તો અથવા તમે સ્ટેપ જોઈને ફરીથી શીખી શકશો અથવા જો કોઈ જગ્યાએ ભૂલ છે તો એ ભૂલ છે એ સુધારી શકશો। ફરીથી 9 ના છેદમાં 4 ગુણ્યા 3 પૂર્ણાંક 1/3 છે। મિશ્ર અપૂર્ણાંક આપેલું છે, કરવાનું શું? એને પહેલા અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાનું। છેદમાં 2 છે પહેલા શું કરો? છેદની અંદર 2 લખી દો। હવે આ બંનેનો કરવાનો ગુણાકાર। 2 ગુણ્યા 3 કરો તો 3 ગુણ્યા 2 કરો, 3 ગુણ્યા 2 એટલે 6। એની અંદર આજે 1 ઉમેરવાનો છે, 6 પ્લસ 1 એટલે કે 7 ગુણાકાર। આગળ તો જે છે એ અહીંયા જે અપૂર્ણાંક છે એટલે એમના એમ રહેશે। હવે જો 2 ના ઘડિયામાં 9 આવતા નથી, 4 માં પણ આવતા નથી તો અંશ અંશનો શું કરી દેવાનું? ગુણાકાર। 9 ગુણ્યા 7 63, 4 ગુણ્યા 2 કરશો એટલે કે 8, 63 ના છેદમાં 8। હવે જો અપૂર્ણાંકનો જવાબ આવ્યો છે એમાં જો અંશ છે એ છેદ કરતા કેવો છે? મોટો છે તો અશુદ્ધ કહેવાય છે। યાદ શું રાખવાનું? આવી રીતે હોય અંશ મોટો છેદ નાનો તો આને શું કરવાનું? મિશ્ર અપૂર્ણાંકમાં જે જવાબ આવ્યો છે એમાં કન્વર્ટ કરી દેવાનું।
તો જો કરવાનું શું, 8 છે છેદમાં 8, મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં જાવ તો છેદ તો જે છે એ જ રહેશે, તો સેમ અહીંયા પણ એવું જ થશે. હવે 8 નો ઘડિયો બોલવાનો 63 લાવવાના, તો 8 પંચા 40, 8 છક 48, 8 7 56, 8 ગુણ્યા 8 કરશો તો 64, આના કરતા મોટો થઈ જશે. તો 8 7 કેટલા થાય છે 56, 56 અને 63 કેટલા ખૂટે છે 7 ખૂટે છે, ઉપર લખી દો 7. અથવા તમે સિમ્પલ આવી રીતે 63 ભાગ્યા 8 કરો તો 8 7 કેટલા થાય છે 56 થાય છે, બાદબાકી કરશો એટલે 7 વધશે. આ 7 શું કહેવાય તો શેષ કહીએ છીએ. શેષ ક્યાં લખવાની, અંશમાં લખવાની, ને આજે ઉપર જવાબ આવે છે એને અહીંયા લખવાનું આવી રીતે. આજે શેષ ક્યાં જશે, અહીંયા જશે, ને આજે 8 તો છે છેદમાં છે એ છેદમાં રહેશે. ફરીથી જો પ્રેક્ટિસ માટે બીજો દાખલો છે 6.1/2 ગુણ્યા 4 ના છેદમાં 13. ડાયરેક્ટ લખવાનું ટ્રાય કરીએ. 6 ગુણ્યા 2 કરીશું જો આવી રીતે, પહેલા 2, 6 ગુણ્યા 2 12, 12 પ્લસ 1 13, ગુણાકાર 4 ના છેદમાં 13. સાદુરૂપ આપીએ તો 13 અને 13 બંને છે કટ થઈ જશે. 2 ના ઘડિયામાં 4 આવશે, ક્યારે 2 ગુણ્યા 2 4, અંશમાં કેટલા વધે છે 2, છેદની અંદર બધા કટ થાય છે. આપણે 1 લખી શકીએ અથવા નહીં લખો તો પણ ચાલશે. તો જવાબ કેટલો કહેવાશે 2 કહેવાશે, આજે ગુણાકારનો જવાબ. એવી રીતે 8 ના છેદમાં 5 ગુણ્યા અહીંયા 30. તો આવો તમે શીખી ગયા. સામે અહીંયા સંખ્યા આપેલી હોય, કરવાનું શું, 30 એટલા લખેલા છે જેમ અહીંયા આપણે 2 લખ્યા છે, અથવા 30 ના છેદમાં 1 લખો તો પણ આવી રીતે લખી શકીએ. હવે યાર શું રાખવાનું, આ 30 શેમાં કહેવાય અંશમાં, તો 5 ના ઘડિયામાં 30 આવે છે, ક્યારે આવશે તો 5 ગુણ્યા 6 કરશો એટલે 30 આવશે. હવે 8 અને 6 નો ગુણવાનો ગુણાકાર, 8 ગુણ્યા 6 કરશો એટલે કેટલા મળશે 48 મળશે. તો આજે ગુણાકારનો જવાબ કેટલો થશે 48 થશે. આગળ એ જો આવી રીતે ગુણાકાર બીજા 3 છે. તમે ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી રીતે તમારે અલગ અલગ કોન્સેપ્ટ શીખવા છે, અથવા ચેપ્ટર શીખવા છે, તો કોઈ ટોપિક એક થોડું દાખલા શીખવા છે, કરવાનું શું પ્લેલિસ્ટમાં જવાનું, જે દરેક ટોપિક છે દરેક ચેપ્ટર છે પ્લેલિસ્ટમાં મળી જશે. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. અહીંયા આવી રીતે આપેલું છે તો અહીં ડાયરેક્ટ જુઓ, 16 ના છેદમાં 21 ગુણ્યા 7 ના છેદમાં 24, 21 અને 7, તો 7 ના ઘડિયામાં 21 આવે છે, ક્યારે આવે છે 7 ગુણ્યા 3 21, 24 છે અને 16 છે. તો ડાયરેક્ટ કદાચ ઘડિયામાં પણ ખ્યાલ ના આવે કે કયા મોટા ઘડિયામાં આવે છે, બંને બે કી સંખ્યા છે તો આપણે 2 થી પણ ઉડાડી એટલે કે કટ કરી શકીએ. જો 8 દુ 16 થાય, 8 ગુણ્યા 3 24 થાય, 8 ગુણ્યા 2 16, 8 ગુણ્યા 3 24. તો ઘણા થશે કે 8 ક્યાં કે ફરીથી 16 ના છેદમાં આવી રીતે 24 છે, તો આપણે આવી રીતે લખી શકીએ 8 ગુણ્યા 2 અને 8 ગુણ્યા 3, 8 8 કટ થશે, 2 ના છેદમાં 3, જો ઉપર 2 નીચે 3, ઉપર કઈ બાકી છે ખાલી 2 એકલું છે, તો 2 છેદની અંદર 3 અને 3 વચ્ચે ગુણાકાર, 3 ગુણ્યા 3 એટલે કે 9, 2 ના છેદમાં 9. એ જો અંશ છે એ નાનો છે એટલે આપણે મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કરી શકીશું નહીં. જ્યારે અંશ મોટો હોય ત્યારે શું કરવાનું, જવાબ આવે છે ને મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવાનું છે. આવી રીતે આપેલું છે. ડાયરેક્ટ 10 છે, તમે ડાયરેક્ટ પણ તમે ગણતા થઈ જશો, 10 ગુણ્યા 2 કરશો એટલે 20, 9 છે 9 ના છે 9 ગુણ્યા 3 27. જો ઉપર કઈ છે ને મતલબ આપણે 1 લખી શકીએ આપણે, અહીં જો એવું કઈ કશું નથી એટલે આપણે 0 ના લખી શકીએ. 9 એકા 9, 9 ગુણ્યા 3 27, 9 9 કટ થાય, ઉપર 1 1, 1 ગુણ્યા 1 કરશો 1 છેદની અંદર 2 ગુણ્યા 3 એટલે કે 6, 1/6 એ શું થાય, આજે ગુણાકાર છે એનો જવાબ. અહીંયા ફરીથી જુઓ, બંને મિશ્ર અપૂર્ણાંક આપેલા છે, કરવાનું શું, મિશ્ર અપૂર્ણાંકને પહેલા આપવા બનાવી દઈએ અપૂર્ણાંક સંખ્યા, છેદમાં 2, 5 ગુણ્યા 2 કરો એટલે 10, 10 પ્લસ 1 11, અહીંયા વચ્ચે ગુણાકાર છે, છેદમાં 5 ના 5, 5 ગુણ્યા 2 10, 10 પ્લસ 3 13, 13 ના છેદમાં 5. હવે જો કોઈ સંખ્યા અહીંયા કોઈ કટ થતી નથી, કેમ અહીંયા 11 અને 13 છે, 2 અને 5 છે, કરવું શું પડશે, 11 ગુણ્યા 13 કરો, 5 ગુણ્યા 2 10. હવે આજે ગુણાકારનો જવાબ છેલ્લે કેટલો હશે તમે જાતે પ્રયત્ન કરો, જવાબ છે એનો કોમેન્ટમાં જણાવજો. ખ્યાલ આવ્યો છે? તો આવી રીતે તમે એકદમ સરળતાથી જે અપૂર્ણાંકના જે ગુણાકાર છે, સરવાળા છે, બાદબાકી અને બધાના જે દાખલા છે એકદમ સરળતાથી ગણતા થઈ જશો. વિડીયો પસંદ આવ્યો લાઈક સાથે શેર કરજો. આજે આપણે જે અપૂર્ણાંકના જે ભાગાકાર છે એકદમ સરળ રીતે સમજ મેળવો. તમારે કરવાનું શું, વિડીયોની અંત સુધી જોવાનું, પછી તમે જે અપૂર્ણાંકના જે દાખલા છે અને તમે 5 થી 10 સેકન્ડમાં જવાબ આપતા થઈ જશો. એ દાખલો આપેલું છે કે 5 ના છેદમાં 6 ભાગ્યા 2 ના છેદમાં 3. તો આવી રીતે છે, ઉપર શું કહેવાય છે તો અંશ કહેવાય, નીચે શું કહેવાય તો છેદ કહેવાય. ધ્યાન શું રાખવાનું, અપૂર્ણાંકના ભાગાકાર છે એમાં અંદર ભાગાકારનું નિશાની છે,
એની આ ડાબી બાજુ કહેવાય છે, આ જમણી બાજુ. તો ડાબી બાજુમાં જે અપૂર્ણાંક હોય એને એમ ના એમ લખી દેવાનું. હવે આ ભાગાકારની નિશાની છે એની જગ્યાએ કરી દો અહીંયા ગુણાકારની નિશાની. આપણે આગળ ગુણાકારના દાખલા પણ શીખેલા છે, સરવાળો બાદબાકી દરેકના શીખેલા છે. હવે ભાગાકારની નિશાની જે જમણી બાજુ છે 2/3, 2 શેમાં છે? અંશમાં છે. તો એને ક્યાં લાવી દેવાનું? છેદની અંદર. 3 જે છેદમાં છે એને ક્યાં લાવી દેવાનું? અંશની અંદર. મતલબ કે આ બંનેને અરસપરસ લખી દેવાના. હવે તમારે ગણવાનો કયો દાખલો છે? આજે અપૂર્ણાંકનો જે ગુણાકારનો દાખલો છે એ ગણવાનો. તો અહીંયા જો 5/6 × 3/2 આવી રીતે આપેલું છે. તો 3 ઘડિયામાં 6 આવે છે. ક્યારે આવે છે? 3 × 2 6. 5 છે તો 2 ઘડિયામાં આવતો નથી. અંશમાં કેટલા બચે છે? 5. છેદની અંદર 2 અને 2 વચ્ચે છે કયું સિમ્બોલ? ગુણાકારનું. 2 × 2 એટલે કે 4. 5/4 એ શું થાય? આજે અપૂર્ણાંકના ભાગાકારનો જવાબ. અહીંયા જુઓ આ જવાબ આવ્યો છે. અંશ છે છેદ કરતા કેવું છે? મતલબ કે આ જે 5 છે અંશમાં છે સંખ્યા કેવી કહેવાય? મોટી કહેવાય છે. તો આને શું કરવાનું? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું. અહીંયા 4/4. 4 ઘડિયામાં 5 ક્યારે આવશે? તો નહીં આવે. 4 × 4. તો 4 × 4 1 બાકી રહેશે. અહીંયા 1.1 શું થાય? અપૂર્ણાંકના ભાગાકારનો જવાબ. ફરી સમજીએ. 9/10 ભાગે 2/3 3/5 આપેલા છે. ભાગાકારની જે આગળ છે એમના એમ લખી દીધું છે. અહીંયા કરો ગુણાકાર. 5 ઉપર આવી જશે, 3 જશે નીચે. હવે 3 ઘડિયામાં 9 ક્યારે આવશે? 3 × 3 9. 5 છે 5 × 2 10. ઉપર જો ખાલી 3 જ વધે છે અહીંયા 1 કહેવાય. 3 × 3 નીચે છે 2. 3/2 3/3 શું થાય? આજે ભાગાકારનો જવાબ. પણ અહીંયા જો ફરીથી અંશ મોટો છે. યાદ શું રાખવાનું? ટેવ કેવી પડવાની? અપૂર્ણાંકનો જવાબ જે લાસ્ટમાં આવ્યો હોય અંશ જ્યારે પણ મોટો હોય ત્યારે કરવાનું છે અને મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કરી દેવાનું. આવી રીતે છે 3/2 કરી દો. તો 2 × 2 1. હવે જો અહીંયા પોઈન્ટમાં જવાબ લાવવાનો નથી. છેદમાં 2/2 લખી દેવાના આપણે. ઉપર જે જવાબ આવે છે એને અહીંયા લખી દો 1. આ શું કહેવાય? શેષ વધી છે એને લખવાની છે અહીંયા. 1.1/2 એ શું કહેવાય? 3/2 મિશ્ર અપૂર્ણાંકનું સ્વરૂપ. અહીંયા જુઓ 2.1/2 ભાગ્યા 5/4. આપણે આગળ પણ શીખેલા છીએ. ગણતરી કરવાની હોય મિશ્ર અપૂર્ણાંક હોય તો ક્યારે પણ ડાયરેક્ટ ગણવાનો નહીં. પહેલા આને શું કરવાનું? અપૂર્ણાંક બનાવવાનો. તો જુઓ છેદમાં 2/2 આ બંનેનો કરો ગુણાકાર. 2 × 2 4. 4 + 1 એટલે કે 5. 5/2 ભાગ્યા 5/4. હવે કરવાનું છે આ દાખલાની જેમ. 5/2 એમના એમ રહેશે. અહીંયા થશે ગુણાકાર. 4 આવશે ઉપર, 5 નીચે. જો 5 5 કટ થાય છે. 2 ઘડિયામાં 4 આવશે ક્યારે? 2 × 2 4. ઉપર કઈ બાકી છે? 2 એકલા છે. નીચે કઈ નથી. મતલબ કે 1 છે તો 1 લખશો તો પણ ચાલશે, નહીં લખો તો પણ ચાલશે. જવાબ કેટલો કહેવાશે? 2 કહેવાશે. આગળ છે આવી રીતે જુઓ અહીંયા બંને જગ્યાએ મિશ્ર અપૂર્ણાંક છે. કરવાનું શું? આને કન્વર્ટ કરી દેવાના અપૂર્ણાંક બનાવવાના છે. છેદમાં 4 છે તો 4/4 લખી દો. 5 × 4 20. 20 + 3 23. ભાગાકાર અહીંયા 2/2. 2 × 2 4. 4 + 1 5. એક સ્ટેપ લખવાનું પછી જ શું કરવાનું? આજે નિશાની બદલવાની. ઘણા શું કરશે? પહેલા સ્ટેપમાં નિશાની બદલી અને જે બદલવાનો ટ્રાય કરશે તો ઘણી વખત શું થાય? ઉતાવળમાં આપણી ભૂલ પણ થઈ શકે છે. 23/4 ગુણાકાર 2/5. 2 × 2 4 થાય છે આવી રીતે. તો 23 અને 5 તો આવશે નહીં. તો 23/10. તો અહીંયા 10/10. 10 ઘડિયામાં 10 × 2 20. અહીંયા લખાશે 2. 3 બાકી રહેશે તો અહીંયા 3. 2.3/10 એ શું થાય? આજે અપૂર્ણાંકના ભાગાકારનો જવાબ. અહીંયા જો આવી સંખ્યા આપેલી છે અને બાજુ અહીંયા ભાગાકાર 8/9. 3 ને છે એમના એમ રહેવા દો. ભાગાકારની જગ્યા કરી દો ગુણાકાર. 8 નીચે આવી જશે, 9 ઉપર એટલે કે 9/8. હવે જો આ 3 એકલા જ છે એટલે 3/1 હોય કે ના હોય કશું કહેવાશે નહીં. 3 શેમાં કહેવાય? અંશમાં. તો 9 × 3 27/8 એ શું થાય? ભાગાકારનો જવાબ. અને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કરીએ તો 8/8. 8 × 3 24. અહીંયા 3 પછી આવશે 3. 24 + 3 27. 3.3 આ ભાગાકારનો જવાબ થશે. એ રીતે સેમ અહીંયા છે
તો 6/11 તો રહેશે, ભાગાકારની જગ્યાએ કરો ગુણાકાર. જો અહીંયા 3 છે તો 3/1 લખાય છે, અહીંયા ખાલી 22 છે, આપણે 1 મૂકી દઈએ તો થશે શું? તો જો 22 ક્યાં આવી જશે? તો છેદમાં આવી જશે, 1 અંશમાં જશે. હવે જો 6 અને 22, 6 ના ઘડિયામાં 22 આવતા નથી, પણ બંનેને 2 થી ભાગી શકીએ છીએ. 11 ગુણ્યા 2 22, અહીંયા કેટલા થશે? 2 ગુણ્યા 3, તો ઉપર 3 ગુણ્યા 1 એટલે કે 3, છેદની અંદર 11 ગુણ્યા 11. તો આપણે ગુણાકાર કરવાની જરૂર નથી, કેમ? આપણે વર્ગ અને ઘન આવડે છે. 11 ગુણ્યા 11 કરશો એટલે કે 121, 3/121 આ જે અપૂર્ણાંક છે એનો જવાબ થશે. તો આવી રીતે આપણે એકદમ સરળ રીતે ભાગાકાર છે, ગુણાકાર, સરળ બાદબાકી દરેક એકદમ સરળતાથી શીખ્યા છીએ. આશા રાખીએ કે તમને આવડ્યા હશે. તો આવી રીતે અલગ અલગ પ્રેક્ટિસ કરવી છે. તમારે કરવાનું શું? પ્લેલિસ્ટમાં જવાનું, તમારે જે ટોપિક શીખવો છે તો જેની પ્રેક્ટિસ કરવી છે. દરેકના જે ટોપિક વાઇઝ અથવા ચેપ્ટર વાઇઝ પ્લેલિસ્ટમાં વિડીયો મળી જશે. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.